હોસ્પિટલમાં ડોક્ટરની હડતાળનો અંત આવ્યો છે। તમામ માંગ પૂરી કરવાની ખાતરી મળતા હવે આ હડતાળ સમેટાઈ ગઈ છે। સિક્યોરિટી સીસીટીવીની માંગ પૂરી કરવાની તંત્રની ખાતરી છે। ગાંધીનગરના અધિકારીઓ સાથે ડોક્ટરે બેઠક કરી હતી। હુમલા પછી હડતાળ પર જુનિયર અને સિનિયર ડોક્ટર સહિત ઉતર્યા હતા અને હવે આ હડતાળનો સુખદ અંત આવ્યો છે। ડોક્ટર એસોસિએશન તેમજ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવેલી કે હોસ્પિટલમાં સુરક્ષા વધારવામાં આવે, સીસીટીવીની સંખ્યા વધારવામાં આવે અને કોઈ અણસાચતો બનાવ ન બને એના માટેની આ માંગણીઓ હતી। જે બધા પૈકી જુનિયર ડોક્ટર એસોસિએશન એક દિવસની પ્રતિક હડતાલ પર ગયેલું, જેમાં એ લોકોએ ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખેલી અને નોન ઇમરજન્સી સેવાઓમાં હડતાલ પાડેલી, પરંતુ અમારા હાયર ઓથોરિટી, ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીની સમજાવટના અંતે ગઈકાલે સાંજે આ હડતાલનો અંત આવેલો હતો। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તબીબો ઉપર હુમલાની ઘટના વધતા આજથી હોસ્પિટલમાં બાઉન્સરો ગોઠવવામાં આવ્યા છે। રેપિડ ટાસ્ક ફોર્સ નામથી આ જવાનો છે એમને ગોઠવવામાં આવ્યા છે। 60 જેટલા જવાનોની વિવિધ જગ્યાએ ડ્યુટી સોંપવામાં આવી છે। બાઉન્સરો હવે ડોક્ટરોની સુરક્ષા કરશે, કારણ કે જે રીતે તબીબો ઉપર હુમલા થઈ રહ્યા હતા ને એને લઈને ગઈકાલે તબીબો હડતાલ ઉપર ઉતર્યા હતા। હડતાલના કારણે વ્યાપક અસર પણ થઈ, પરંતુ રાજ્યનું જે આરોગ્ય વિભાગ છે એ હરકતમાં આવ્યું અને કાલે તબીબો સાથે બેઠક કરી એમની જે માગણી હતી, એમની મુખ્ય માગણી હતી કે એમને સુરક્ષા પૂરી પાડવામાં આવે। એટલે હવે એસએસજીના જે મુખ્ય વિભાગો છે, એટલે કહી શકાય ઇમરજન્સી વિભાગ, પીએમ રૂમ, બાળકોનો વિભાગ, આ તમામ જગ્યાએ બાઉન્સરો ગોઠવી દેવામાં આવ્યા છે। 60 જેટલા બાઉન્સરોને વિવિધ જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે અને એ જે આ દર્દીઓનું જે ઘર્ષણ વધી રહ્યું છે ડોક્ટરો સાથે, એની સુરક્ષા કરશે। આજથી આ સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।